તમારે તમારા જીવનના પરિવર્તનને કરવા માટે બિલકુલ ગભરાવાનું નથી. જો કોઈ ગુરુ નથી, જો કોઈ પ્રેરણાદાયી નથી, કોઈ માર્ગ ચીંધવા વાળું નથી અને તમે અટવાવ છો, શું કરવું, ક્યાં જવું, કોનું શરણ સ્વીકાર કરવું, તો તમે ખાલી તમારી અંદર ને અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરો. તમારા શ્વાસને ઓળખવાનો પ્રયાસ કરો. સૂર્યનારાયણ પૂર્વ દિશામાં ઉગે, પૂર્વ ઉગમણું. સારા આસન ઉપર સ્વચ્છ વસ્ત્ર પહેરી સ્નાન સંધ્યા કરી અને તમે જે જાતિમાં જન્મ્યા હો એમાં જે કુળદેવીની પૂજા થતી હોય એ માતાજીનો દરરોજ માટે એક દીવો શરૂ કરી દો. ઉગમણા મોઢે બેસીને એ માતાજીનું નામ લઈ અને તમે એક માળા કરવાની શરૂ કરી દો. એક વર્ષ આપણે કહ્યું છે કે માથી મોટું કોઈ નહીં, ભલે જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ઘણી વાર કીધા કરું, તમે કોઈ પણ બીજા માતાજી હોય, માતાજી શક્તિ બધી સર્વ સમાન છે, 64 યોગની માતાજી, 64 યોગીની, પણ એમાં ભેદ નથી. પણ જો તમે તમારા કુળદેવીને ન માનતા હોય, કોઈ બીજા માતાજીને વધારે મહત્વ આપતા હોય ને, તો એ વ્યાજબી નથી. પહેલી તમારી માં, આપણે ત્યાં કહેવત છે, માઈ માન બીજા બધા વગડાના. આપણી માં હોય આપણને ક્રોધ કરતી હોય, બરાબર ન રાખતી હોય, માથાકૂટ કરતી હોય, થોડુંક આપણને વધારે રિપેર કરતી હોય, અને બીજે કોઈ પાડોશમાં કામાં તેમાં આપણને કોઈ માડી એવા વધારે પ્રેમી લાગતા હોય, ભક્તિ વાળા લાગતા હોય, લાગણી વાળા, તો કઈ આપણે એને માં કહેવા ન જવાય. આપણી માને જ માં કહેવાય ને, કાતરિયા છે. એટલે કહ્યું કે માઈ માન બીજા બધા વગડાના, માથી મોટું કોઈ નહીં, ભલે જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. માટે તમારી કુળદેવી એને ચોક્કસ દરરોજ માટે યાદ કરવા જોઈએ. બીજા માતાજીને પૂજવાના, પણ બીજા ક્રમમાં. પહેલા ક્રમમાં તો તમારી કુળદેવી, કુળદેવી ને કુળદેવીની જ પૂજા કરવાની.